ચાલો હું પૂરો 11મું ધોરણમાં હું કોઈ દિવસ ટ્યુશન ગયો નહોતો, પણ છેલ્લા 11માં મને એવું લાગ્યું કે મારે ફિઝિક્સનું ટ્યુશન રખાવવાની જરૂર છે. તો જ્યારે હું પહેલી વાર ઓરેન્જ મોલમાં આવ્યો ત્યારે સૌથી પહેલાં મેં સરનું બેનર જોયું હતું, એટલે હું અહીંયા પહેલી વાર પૂછવા આવ્યો હતો. જ્યારે આપણે પહેલી વખત જ એવું કહી દીધું કે મારે અહીંયા કામ સ્ટ્રિક્ટ જ થશે, ત્યારે મને લાગ્યું કે આ જ સર છે જેમાં જોઈએ છે. કેમ કે આજે સુધી જે સર જોડે હું ભણી સ્ટ્રિક્ટ તો જરાય નહોતા. એ બધા થોડા હસમુખ સ્વભાવના હતા. એવું સર હસમુખ સ્વભાવના નથી, પણ સ્ટ્રિક્ટ અને કામ એમનું પરફેક્ટ છે. પછી અહીંયા આવીને એક નવો એક્સપિરિયન્સ એ હતો કે જ્યારે કોર્સ પતી ગયો ત્યારે મને થયું કે હવે તો બધું ઓર્ડિનરી જ છે, બધા સાહેબ કરે એ બી અહીંયા થયું જ છે. પણ જ્યારે હમણાં એમ એક પોલિસી અહીંયા નાખી JEE નીટ માટે, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ અને બાયોલોજી બધાને અહીંયા પ્રોવાઈડ કરાવશે અને એની તૈયારી કરાવશે. આવું કોઈ સર હજી સુધી કર્યું નથી, ના એમાં જિંદગીમાં કોઈ દિવસ આવું જોયું છે કોઈ સર આવું કર્યું. અને પ્રેક્ટિકલ નોલેજ અને બધું ફ્રી ઓફ કોસ્ટ અહીંયા આઉટ ઓફ સિલેબસ વસ્તુ અહીંયા ભણાવી. એ જોઈને હું એમનાથી ઇન્સ્પાયર થયો. એમનું ટાઈમ મેનેજમેન્ટ સૌથી સારું. અહીંયા જેટલા સર જોડે જોયું નામ નહીં લો, પણ જ્યાં જોઉં છું ત્યાં આટલું સારું ટાઈમ મેનેજમેન્ટ ક્યાંય નહીં. બુધવારે એક્ઝામ આપી અને શનિવારે રિઝલ્ટ આપી દીધું. તો સર થેન્ક યુ. પણ જ્યારે પહેલો લેક્ચર ભર્યો 11માં પારિવારિક સૂત્ર સરે આલે હતા 30 વાર, ત્યારે થયું હતું કે આ શું સર છે. પછી જ્યારે 12મું પત્યું 11/12નું રિઝલ્ટ જોયું પછી એવું થયું કે આ શું સર છે. બસ પણ હવે આગળ ધારો કે જો રિઝલ્ટ ના આવે તો એનો વાંધો નહીં, પણ સરે મહેનત કરતા અને ટાઈમ મેનેજમેન્ટ કરતા બહુ સારું શીખવાડ્યું. એના માટે સર થેન્ક યુ. પહેલાં તો સરને થેન્ક યુ કે સરે જે ભણાવ્યું છે મહેનત કરાય એના માટે, અને પછી સરે જે પેપર લીધા સમજાવ્યું કેવી રીતે લખવાનું સમજાવ્યું એનાથી બહુ ફરક પડ્યો છે અને માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. થેન્ક યુ.